ભાણુભા એમ કહેવાય છે કે એક દીને સમયે પાટણના રાજમાતા જુનાગઢ દામાકુંડે અને દર્શન કરવા આવે છે અને દામાકુંડમાં સ્નાન કરવાની એના ઈચ્છા થઈ છે. તો સંઘ તૈયાર કર્યો છે કે ભાઈ જેને આવવું હોય એને રાજ તરફથી જાત્રા કરવા જુનાગઢ આવો, એનું કાંઈ દાન દેવાનું નથી અને કોઈ પાસેથી પૈસો લેવાનો નથી. એટલે એમ કહેવાય છે કે બહુ સંઘ તૈયાર થયો અને રાજમાતા પોતે જુનાગઢ દીમના વહી આવે છે. જુનાગઢ આવી અને પડાવ નાખ્યો. પછી હવારના પોરમાં દામાકુંડે જાય છે સ્નાન કરવા. તો ન્યા દાણી જે બેઠો હોય દાન લેવા હાટું, ઈ ના પાડે છે કે દાન જો તો સ્નાન કરવા જઈએ. કે કોકે કીધું કે ભાઈ સિદ્ધરાજ સોલંકીના માં છે પાટણથી, એટલે એનું દાન ન હોય. કે ભાઈ સિદ્ધરાજના માં હોય કે ગમે એ હોય, અહીંયા તો દાન દેવું જ પડે. બરાબર છે કે ભાઈ ઈ હાસુ, અને રા નાનો છે અને સિદ્ધરાજ સોલંકી મોટો છે, એટલે અમારું દાન લેવાય નહીં. કે હા એક છે દાણી એમ કીધું કે મફત નાવા જઈએ, પણ જો અમારા રાના બલોયા પહેરે તો. પણ તા તો રાજમાતા એમ કહેવાય છે કે શેણ થયો કે નથી નાવું, હાલો પાછા. એમ કહેવાય છે કે નાયા વગરનો સંઘ પાછો પાટણ દીમનો હાલતો થયો અને સમાચાર મળ્યા સિદ્ધરાજને કે રાજમાતા દર્શન કરીને હાલાવે છે. એટલે સીમાડે હામો જાય છે. સીમાડે જઈ સિદ્ધરાજ હામો મળ્યો અને કીધું કે માં દર્શન જો. કે દર્શન ન દઉં. કે કેમ? કે તું રાથી મોટેરો છો એટલે મારે તારી મર્યાદા રાખવી પડે ને. કે માં એમ કેમ અવળું બોલો છો? કે ઓલો રાનો દાણી એમ બોલી ગયો મામા, એમ બોલી ગયો કે જો રાના બલોયા પહેરો તો તમને મફત નાવા દઈ. હે? કે હા. પણ ન્યાથી સિદ્ધરાજ સોલંકીએ પ્રતિજ્ઞા લીધી કે આજથી સડે ઘોડે જો જુનાગઢ લઉં તો જ પલંગે પથારી કરું અને માથે પાઘ બાંધું. એમ કરી અને નૈયા એને શ્યાન તૈયાર કર્યો હો ભાઈ, અને ઉપડી ગયો જુનાગઢ. પણ કોકે એમ કીધેલું કે જુનાગઢ ઈ સડાઈ કરે છે ભાણુભા, પણ ન્યાના જે જુનાગઢના બે વાણિયા ઈ પાટણની અંદર વેપાર કરવા આવેલા. કે હે મોટા ભાઈ, આ પાટણનો રાજા જુનાગઢની માથે સડાઈ કરે છે, પણ હું જુનાગઢની કાકરી હલશે? કે ભાઈ ઈ તો નહીં બને. 12 ને 12 24 વર્ષ ભલે ને ખીચડી ખાધા કરે, પણ જુનાગઢની એક કાકરી હલવાની નથી. ઈ કોકે સાંભળેલું. એટલે સંઘ તો પાછો જે એનું શ્યાન હતું એ તો જુનાગઢ આવી ગયું અને પડાવ નાખ્યો. પણ ભાઈ એમ મહિનો 2 મહિના 4 6 મહિના થયા, પણ જુનાગઢની કાકરી હલતી નથી. અને વૈશ્ય એમ કહેવાય છે કે રાના લગ્ન હોતે શરૂ થયા. એમ કહેવાય છે કે રા ક્યાં પરમાર રાણીને પરણ્યા. પરમાર રાણીને પરણ્યા તો એમ કહેવાય છે કે એને આપણે આ જે ધારી ખોડિયાર છે ત્યાં 9 ખાંડીનું તો એને લાપસી કરી હતી. એ લાપસી જવારે પછી પાછા ઘેરે આવે છે અને અહીંયા એક વાર શ્યાન પડ્યું છે દુશ્મનોનું, છતાં એ વખતે નાઠા બારીએ થઈને જાન કાઢી અને પરમાર રાણીને પવણીની આવ્યા હતા. પછી એ તો માન્યતા રાણી. પછી જે અણમાનીતી રાણીઓ ઉચ્યું એને તો કાવા દાવા કર્યા રાણી માથે. અહીંયા રાણીને ઓધાન રહ્યું. એમ કહેવાય છે કે મહિનો 2 મહિના 9 મહિના થયા તોય પરસુતિ થાય નહીં. કેમ કે જે જૂની રાણીઓ ઉચ્યું એને આ પરમાર રાણીને કાવતરું કર્યું. એક ધૂતારા કોક સાધુને બરકી અને પૂતળું મંત્રાવ્યું. પૂતળું મંત્રાવી અને ભમાં દાટ્યું કે આ પૂતળું ન નીકળે ત્યાં સુધી બાળકનો જન્મ ન થવો જોઈએ. આવી રે મંત્ર કર્યો અને પૂતળું ધમ ભંડારી અને આ તો હાલ્યું જાય છે. પણ અહીંયા પરમાર રાણીનું શરીર રોજે રોજ ભાઈ નબળું પડતું જાય છે.
અને એમ કહેવાય છે કે વરહજી છું, 2 વર્ષ થયા, અને છેલ્લે તો પછી રાહ પૂછી પણ પરમાર રાણી પાસે આવતા મટી ગયા હતા ખબર અંતર પૂછવા હાટું. પછી એક દિવસનો સમય છે, ઓકે કીધું કે ભાઈ રાણીને પાસે હવે ખબર કાઢવા તો હું જાઉં. અને રાજાએ પણ એમ કીધેલું કે હવે તો આ રાણી મરતી નથી અને ગંદવાડ મટાડતી નથી. બરાબર, આવું રા બોલી ગયા. પછી તો હમાસાર ગયા એટલે રાણીએ વિચાર કર્યો, પરમાર રાણીએ, કે હવે તો ઝેર, જે પેલા કહેવાય છે કે ઊંટિયા ઝેર કરિયાવરમાં દેતા, એ ઊંટિયા ઝેર નું એક દી રાતે તાહળી ભરી બાંદડી પાસે લાવ્યા, અને જે એની વડારણ હતી એને કીધું કે લાય આજ તો પી જવું છે. પણ એને કીધું કે રાજાને કાંઈક જાણ તો કરીએ, કે એને જાણ શું કરવાની, કે વાડે વેલો ઉગ્યો વાડે વેલાને ખાય, ઘરનો ધણી પાલવે રાવું ક્યાં જ થાય. પોતાનો ધણી જો આવું કેતો હોય કે ગંદવાડ મટાડતી નથી ને મરતી નથી, તો બીજી રાવું તો કોને કરવી ભાઈ ભાણોભા. આવી રીતે ભાઈ બોલ્યો છે એટલે રા. અને પછી તાહળીનો કટોરો હાથમાં લીધો અને કીધું કે આજ તો મરી જ જવું છે. પછી એને અડધી રાતે તાહળીનો કટોરો મોઢે માંડ્યો, ત્યારે એને માં ખોડિયારને યાદ કરી, એ હે માં તું મારી લાજ રાખજે, એમ કરી અને તાહળીનો કટોરો મોઢે માંડીને પીવા જાય છે, તા માકારો છો માં એવો અવાજ થયો. પેલા ભાઈ આ હું, કોઈ નથી અત્યારે રાતે, અને આ માકારો અવાજ ક્યાં છે, કે આ તો જીવ તને ભડકારા વાગે છે. બીજી ફેરું જયારે એમ કર્યું ત્યારે માકારો અવાજ આવ્યો, કાંઈ નહીં, આ તો જીવને એક શંકા છે. આજકાલે ત્રીજી ફેરું તો જો માકારો થાય તોય ભલે અને ન થાય તોય ભલે, પણ તાહળી પી જવી હાચું. પછી તો એમ કહેવાય છે કે ત્રીજી ફેરું હાય માં મળિયાની ખોડિયાર એમ કરી અને મોઢે ઘૂંટડો માંડવા જાય છે, તા તો સાક્ષાત દેવી પ્રગટ થયો, ખોડિયાર કપટી. ન મરવા દો, તે મને યાદ કરી ને, આ 9 વર્ષ તે મને નથી યાદ કરી, આજ તે મને યાદ કરી છે, ન મરવા દઉં. તો પણ માં કરવું હું મારે, તે મને કોઈ દી યાદ કરી નહીં, બીજું તો હું કરું, તારી માથે કામણ થયા છે. અમારે એકબીજાના સીમાડો વળોટાય નહીં, તે નથી યાદ કરી એટલે મારે અવાય નહીં. હવે તે યાદ કરી છે એટલે હું તને રસ્તો બતાવું છું. તું જાય અને દરબારમાં જાય અને સમાચાર દે કે પરમાર રાણીને દીકરો અવતર્યો છે, કે માં એક તો મરી ગયેલી છું, કે જાને ભાઈ કેજે ને તું તારે, એમાં બીજું ન આવે. પછી તો એમ કહેવાય છે કે જે દાસી હતી એ ખોટી સાડી લઈને જાય છે અને સમાચાર દેવા કે રા તમારી ઘરે દીકરાનો જન્મ થયો. કે શું કહો છો, આવું બન્યું. અને પછી એમ કીધું અને અમુકને એને પેરામણી આપી, બાંદડીને હાર આપી દીધો, અને પછી પાછી આવી અને પાછી જઈ ઓલી જે રાણીઓ હતું એને એમ થયું કે આ હું પૂતળું હારું હવે ખોટું તો નહીં પડ્યું હોય ને. પછી એને ખોદવાનું કામ શરૂ કર્યું, અને પૂતળું બારું કાઢ્યું અને કર્યો આકાશમાં ઘા. એટલે એમ કહેવાય છે ખોડિયાર હમળીનું રૂપ લઈ અને પૂતળું મોઢામાં લઈને 7 સમુદ્રની માલિપા નાખ્યું, અને આયા પરમાર રાણીને દીકરાનો જન્મ થયો નવઘણનો. આવી રીતે બીજી ફેરું ત્યારે મોકલી દાસીને કે જા હવે હાસા સમાચાર દે, કે આ શું છે, કે બીજી ફેરું દીકરાનો જન્મ, કે મહારાજ એ સમાચાર પેલા ખોટા હતા અને આ હાસા છે. એનું કારણ કે ત્યાં કામણ કર્યું હતું, પૂતળું ભંડાર્યું હતું, એટલે પરમાર રાણીને પ્રસૂતિ નહોતી થતી, અને એ પૂતળું કાઢીને ઘા કરી દીધું, એટલે આ નવઘણનો જન્મ થયો છે. આવી રીતે નવઘણનો જન્મ થયો. અહીંયા આપણે વાર્તા અહીંયા પૂરી કરીએ છીએ.